આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 10 જૂનની આસપાસ પ્રવેશે તેવી શક્યતાઓ। રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની શક્યતા। એકંદરે દેશમાં 105% વરસાદ પડવાની વકી। ગુજરાતમાં નોર્મલ 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતું હોય છે ચોમાસું, પરંતુ આ વર્ષે તમામ એજન્સીઓ અને વરસાદની આગાહી કરનારા લોકોનું અનુમાન અનુસાર ચોમાસું વહેલો પ્રવેશ કરશે। ગુજરાતમાં સતત 7મા દિવસે માવઠાનું સંકટ યથાવત। શનિવારે રાજકોટ, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ। હજુ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન। સત્યાવીસ મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું। 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું। જામનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાનની ભીતિ। ભાવનગરના મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાયા। ઉનાળાની સિઝનમાં માવઠાથી રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ। નેસવડ ગામ નજીક સાવરકુંડલા હાઈવે પર રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો। હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો। ઈડરના રેલવે અંડરબ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા। સવારે રવિવારે અંબાજી અને ખેડબ્રહ્મા જતા શ્રદ્ધાળુ અને વાહન ચાલકો પરેશાન। આવતીકાલે પૂનમને લઈને રવિવારે શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળ્યો। સ્ટેટ હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી કાઢવાની કામગીરી। ઈડરમાં 2.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। કેરી ખરી પડતા મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। ઓલપાડ ઉમરપાડામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો। ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી। સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ। સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ। અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન। ભિલોડામાં ગાજવીજ સાથે પડ્યો હતો કમોસમી વરસાદ। રીંટોડા, દુલવાણી, મોહનપુર આ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। પતરાના શેડ ઉડી ગયા અને મોટા ભાગના વૃક્ષો પણ ધરાશાયી। રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। તેલંગાણામાં 4 ઇંચ વરસાદથી હોકડા નદીમાં ઘોડાપૂર આવ્યું। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન। તલ, બાજરી, અડદ, જુવાર સહિતના પાકને નુકસાન। અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો ફોન। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી। પોલીસે પાકિસ્તાની નંબર અંગે વધુ તપાસ શરૂ કરી। સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડનો કેસ। સજ્જુ કોઠારીના ભાઈના ઘરમાંથી મળ્યા 33 જીવતા કારતૂસ। પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। પૈસાની ઉઘરાણી માટે ધમકી આપવાના કેસમાં ફરી સજ્જુ કોઠારીની ધરપકડ। બંને ભાઈએ 30 લાખ માટે પોતાના જ ભત્રીજા સાથે કરી હતી દાદાગીરી। ફરિયાદી ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા માટે ગયા હતા આ બંને ભાઈ। ફરિયાદીએ સજ્જુ કોઠારી પાસેથી 50 લાખ લીધા હતા વ્યાજે। બંને આરોપીએ બંદૂક બતાવીને બાકીના 20 લાખ